રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે ગોધરાની ધરા ઉપર આવી રહ્યા છે. મારી પાછળ દેખાતી આ ખાલી ખુરશીઓ અને આ શામિયાનો અને આ મંડપ તેની તૈયારીઓ છે. આવતીકાલે ગોધરામાં તેઓ એક હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાના છે. જે હોસ્પિટલનું નામ છે આરોગ્યમય, જે ઓન્કોલોજિસ્ટ એટલે કે કેન્સર વિભાગની એક ખાસ હોસ્પિટલ છે, જે પંચમહાલ, દાહોદ, મહીસાગર તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સરહદી વિસ્તારના લોકો માટે આશારૂપ બનવાની છે. ત્યારે આપણે આ હોસ્પિટલના જે ચેરમેન છે રક્ષિતભાઈ શાહ, તેમની સાથે પણ વાત કરી. મારી સાથે આરોગ્યમ હોસ્પિટલના ચેરમેન છે ડોક્ટર રક્ષિત શાહ, તેમની સાથે આપણે આ હોસ્પિટલની મુલાકાત લઈશું. આપણે હોસ્પિટલમાં જોઈએ શું શું સહુલત છે અને શું કેન્સર પછી અને કેન્સર પહેલા અપાતું જે રેડિયેશનની ટ્રીટમેન્ટ છે જેને રેડિયોથેરાપી કહેવાય છે. એ રેડિયોથેરાપી માટેનું જે ખાસ મશીન છે એ આખા ગુજરાતનું પ્રથમ ગોધરા ખાતેના આ હોસ્પિટલમાં આવેલું છે. ખૂબ જ મોટી ફેસિલિટી સાથેનું છે. આ એનું મોનિટર રૂમ છે. મારી સાથે ડોક્ટર રક્ષિત શાહ છે. એમને પૂછીશું કે આપણે અહીંયા જે રેડિયો થેરાપી માટેની જે સુવિધાઓ છે, સૌથી પહેલા કે આ જે સિસ્ટમ છે એ કેટલું સેફ છે અને આ સિસ્ટમ શાના લીધે છે? એટલે ઘણી વખત કેવું છે, રેડિયેશનના નામથી બધા ગભરાતા હોય છે કે ભાઈ શેક આવશે તો પેશન્ટને તો તકલીફ પડે, પણ સાથે જે લોકો એ રેડિયેશનની ટ્રીટમેન્ટ આપે છે એમને કોઈ તકલીફ તો નથી પડતી. એટલે એના માટે આપણે એક સિસ્ટમ બનાવેલી છે. તમે જોશો કે એમાં હેલ્સિયન જે છે મશીનનું નામ છે. હવે આ બીમ ઓફ છે, અત્યારે ગ્રીન છે, એટલે કે અત્યારે બીમ ઓફ એટલે અંદર અત્યારે કોઈ પણ પ્રકારનું રેડિયેશન થતું નથી. હવે જો પેશન્ટ અંદર રેડી થાય અને અમારી ટીમ બહાર આવશે એટલે એ રેડી પર લાઈટ થશે. રેડી પર લાઈટ થશે, અહીંયાથી કોમ્પ્યુટરમાં કેમેરા છે, એમાંથી મોનિટરિંગ થશે અને મોનિટરિંગ કર્યા પછી આપણે એમને કહીશું કે પેશન્ટ રેડી, એટલે રેડી પર લાઈટ થશે, પછી જનરેટર ઓન થશે અને પછી એક્સરે ઓન થશે. એટલે આખો એક પ્રોસેસ છે. અને જ્યારે ટ્રીટમેન્ટ પતી જશે ફરી પાછું બીમ ઓફ પર ગ્રીન આવે પછી જ અહીંયાનો સ્ટાફ પણ અંદર જશે. આ જે મશીનને ઓપરેટ કરવા માટે રેડિયો અંકુની જરૂરત પડી, એ આપણે અહીંયા ફૂલ સર્વિસમાં રહેશે? ફૂલ ટાઈમ છે, ફૂલ ટાઈમ અમને મળી જી. તો આ મશીન છે અને આ જે ગુજરાતનું પહેલું જ મશીન આ છે કે જે રેડિયોથેરાપીમાં એક અલગ સુવિધાઓ અને અલગ વ્યવસ્થા સાથે આવ્યું છે. જનરલી દર્દીઓમાં એવું હોય છે કે એને ઓરલ ઓરલ મતલબ કેન્સર થતું હોય ત્યારે ફેસ ઉપર એને રેડિયેશન આપવાનું હોય ત્યારે બીજા ભાગ પણ કાળા પડતા હોય છે. એના માટે આ મશીન શું સહુલત અને શું સેવા આપશે? જો એના માટે આપણે ડોક્ટર અંકિત, જે આપણા અબ્દુલ ફરકત, એ રેડિયેશન ઓન્કોલોજીસ્ટ છે, ફૂલ ટાઈમ છે. પહેલા શાયરીમાં હતા અને અત્યારે આપણી જોડે ફૂલ ટાઈમ છે. એ આપણા હોસ્પિટલના એક ડિરેક્ટર પણ છે, વન ઓફ ધ ડિરેક્ટર, અને એ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે. તો એમની સાથે મારી સાથે રેડિયેશન ઓન્કોલોજીસ્ટ ડોક્ટર અંકિત ઠક્કર છે, જો ગોધરા ખાતે આવેલી આરોગ્યમ હોસ્પિટલમાં સેવા આપશે. તેઓ અગાઉ પણ સેલ્બી જેવી મોટી હોસ્પિટલોમાં પોતાની સેવા આપી છે. ખૂબ જ અનુભવી ડોક્ટર તરીકે તેમને ખ્યાતનામ અને તેમની નામના જે છે ગુજરાતભરમાં છે. ત્યારે તેઓ પંચમહાલની પંચધરા ઉપર પંચમહાલ, દાહોદ, મહીસાગર તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના જે સરહદી વિસ્તાર છે તેના લોકોની એક સારી સહુલત મળે તે આશયથી તેઓ ગોધરામાં છે. આપણે આ જે મશીન છે જેને લઈને તમે કાર્યરત અહીંયા ગોધરામાં થવાનો છો, ત્યારે આ મશીનની સ્પેશિયાલિટી શું છે? નમસ્કાર. આ જે આપણું મશીન છે રેડિયેશન એટલે કેન્સરમાં જે સારવાર આવે રેડિયેશનની અથવા શેકની સારવાર, એના માટેની જે લેટેસ્ટ ટેકનોલોજી વાળા મશીન એટલે કે લિનિયર એસિલરેટર લિનેટ, તેવું આપણું આ સિમેન્સ વેરિયન્ટનું હેલ્સિયન મશીન કહેવાય. એ ગુજરાતમાં હેલ્સિયન મશીનનું વર્ઝન 4.0 એ આપણી પાસે અહીંયા આરોગ્ય હોસ્પિટલ ખાતે સૌપ્રથમ છે. હવે આ મશીન આપ જોશો તો મશીનનો શેપ જે બીજા તમે લિનેટ મશીન જોયા હોય એના કરતા અલગ, એટલે કે સીટી સ્કેન જેવો છે. એટલે મોટા ભાગે શું થતું હોય, દર્દી બહુ જ મોટું મશીન જોઈ અને ગભરાઈ જતા હોય છે કે અમારે આવા મશીનમાં સારવાર નથી લેવી. જ્યારે આ સીટી સ્કેન જેવું મશીન છે એટલે દર્દી તો ત્યાં પહેલા નિર્ભય થઈ જાય છે. બીજા નંબરમાં જે કેન્સરની સારવારમાં દર્દી એક મેન્ટલ સ્ટ્રેસમાં પસાર થતો હોય છે, ઘણા બધા સ્ટ્રેસ એના હોય, તો એમાં પણ ઓછું કરવા માટે આપણે આપ જુઓ તો ઉપર એવી સરસ નેચરલ એમને સ્ક્રીન મળે, એક નેચરનો એક્સપોઝર મળે કે જેથી એ થોડાક રિલેક્સ થઈ જાય અને સારી રીતે સારવાર લઈ શકે. એ પ્રમાણે આપણે અહીંયા વ્યવસ્થા કરી છે. મશીનની વાત કરું તો મશીનમાં આપણી પાસે એવી લેટેસ્ટ ટેકનોલોજી દરેકે દરેક, જેમ કે IMRT, IGRT, રેપિડ હાર્ટ, આવી બધી ટેકનોલોજી ઉપલબ્ધ છે કે જેનાથી દર્દીને બીમારી ઉપર એટલે કેન્સર ઉપર સારામાં સારી આપણે અસર આપી શકીએ. અને આડ અસરો જે છે, જે આપણે વાત કરી કે બધે કાળું ના થાય
કે એવી જે લાળ ગ્રંથિ સુકાવાની કે એવી જે કઈ આડઅસરો છે એ આપણે બને એટલી ઓછી કરી શકીએ એવી લેટેસ્ટ ટેકનોલોજી વાળું આપણી પાસે machine છે. જનરલી એવું હોય છે કે દર્દી કેન્સરનું ઓપરેશન કરાવી દે છે, પરંતુ જ્યારે રેડિયેશન અને કીમોથેરાપીની વાત આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક દર્દીમાં એક ઉચાટ ગભરામણ આવે છે, અને એનું જે કારણ હોય છે એ મશીનની બનાવટ હોય છે. અને એ જ કે આટલી મોટી મશીનરીમાં, જે તમે પણ કહ્યું કે મોટી મશીનરીમાં જ્યારે દર્દી જતું હોય ત્યારે એકલા દર્દીએ જવાનું હોય ત્યારે એને ક્યાંક ને ક્યાંક ગભરામણ, ડરનો અનુભવ થતો હોય છે. તેના કારણે તેની માનસિકતા પર પણ અસર પડતી હોય છે. ત્યારે આપે તો કહ્યું જ, પણ હું ખાસ આ પ્રશ્ન પૂછીશ કે ઓરલ કેન્સર હોય ત્યારે ગાલના ભાગે જ્યારે રેડિયેશન આપવાનું હોય છે ત્યારે દર્દીનું આખું બહેરું કાયું થતું હોય છે. તેના કારણે દર્દી જે પોતાનું જાહેર જીવન છે, જનજીવન છે, એમાં પણ એ ક્યાંક ને ક્યાંક ભોંટપ અનુભવતું હોય છે. આ મશીન આ બધી ભોંટપમાંથી, આ બધી જે પ્રવૃત્તિ છે એમાંથી દર્દીને કેટલી નજાત અને કેટલો છુટકારો આપશે? આપણે જેમ કહ્યું એમ કે ઓપરેશન તો દર્દીઓ કરાવી લેતા હોય છે, પણ શેક અને કીમોમાં ગભરાતા હોય છે. એનું કારણ છે કે લોકોમાં ઘણી બધી ગેરમાન્યતા હોય છે કે ભાઈ શેક લેવાથી અમારી ચામડી વળી જશે, આખી ચામડી બધી કાળી પડી જશે. એટલે એ બધી ગેરમાન્યતાઓના હિસાબે દર્દી ગભરાતા હોય છે. જ્યારે આપણી પાસે જે મશીન છે એની ટેકનોલોજીથી આપણે એ જે કાળાપણું હોય છે ચામડીનું, એ બની શકે ત્યાં સુધી એટલું બધું ઓછું થાય છે કે થોડો ઘણું ચામડીના રંગમાં ફેરફાર દેખાય, પરંતુ શેક પૂરા થયાના અમુક જ દિવસોમાં, લગભગ 15 થી 20 દિવસોમાં એ ચામડી એમની પહેલા હતી એવી થઈ જતી હોય. ડોક્ટર અંકિત, મારો છેલ્લો પ્રશ્ન આપને એ છે કે જનરલી મોટી હોસ્પિટલો તોતી ઇમારતો સાથે ઊભી તો થતી હોય છે, પરંતુ એમાં કન્સલ્ટન્ટ તરીકે ડોક્ટર આવે છે. મતલબ આવે, ઓપરેટ કરે, પોતાનું કામ કરે, મશીનરી બધી હોય છે, પરંતુ એ ટેમ્પરરી ત્યાં હોય છે. આપ જે છો એ અહીંયા કેવી રીતે સેવા આપશો? અહીંયા ફૂલ ટાઈમ એટલે રોજે રોજ સોમવારથી શનિવાર જે બી આપણા હોસ્પિટલના ઓપીડી અવર્સ છે, કદાચ તમે 9 વાગ્યાથી ગણીને સાંજે 6 વાગ્યા સુધી કે એના પછી પણ, કારણ કે ટૂંકમાં જ્યાં સુધી દર્દીઓ હશે ત્યાં સુધી તમારી સેવા કાર્યરત રહેશે. સમયની વાત નથી. રવિવાર તમને છુટકારો, રવિવાર એટલે છૂટ મળે કે જનરલી ડોક્ટરને પણ રેસ્ટ જોઈએ, પરંતુ જ્યાં સુધી દર્દી છે ત્યાં સુધી ડોક્ટર અંકિત આ કાર્યરત રહેશે. મારી બાજુમાં દેખાતું આ જે મશીન છે એ પેટ સ્કેન કહેવાય છે, જે શરીરમાં કેન્સરના કોષો અને તત્વોને શોધવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે. મારી સાથે ડોક્ટર અંકિત ફરી એક વખત જોડાયા છે. આપણે તેમની સાથે વાત કરીશું કે પેટ સ્કેન છે 3 જિલ્લાઓમાં, મારે જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી 3 જિલ્લાઓમાં, એટલે પંચમહાલ, દાહોદ અને મહીસાગર, અખંડ પંચમહાલમાં કોઈ પણ બાજુ હજુ સુધી આ મશીન આવ્યું નથી, ત્યારે આરોગ્ય હોસ્પિટલમાં છે. મશીનની શું કામગીરી રહેશે? આપણે વાત કરીએ એમ કે 3 જિલ્લાઓમાં આ પેટ સીટી સ્કેન નામનું મશીન એ પ્રથમ છે. હવે શરીરમાં કોઈ પણ દર્દીને જ્યારે અમારી પાસે આવે અને અમને એવું લાગે કે કેન્સર હશે અથવા હોઈ શકે, તો મોટા ભાગે આપણે સાંભળ્યું હશે કે સોનોગ્રાફી, એક્સરે કે સીટી સ્કેન કે એમઆરઆઈ એવા બધા રિપોર્ટ પણ થતા હોય છે. આ જે પેટ સીટી સ્કેનનો રિપોર્ટ છે એનાથી એક સ્ટેપ આગળનો રિપોર્ટ છે કે જે કેન્સર જે તે જગ્યાએ હોય એના સિવાય એની માહિતી આપે, પ્લસ આખા શરીરમાં જેમ કે ફેફસા, લીવર, હાડકાં કે મગજ ત્યાં કઈ ફેલાયેલું હોય તો એની પણ માહિતી, એટલે એક સાથે કેન્સર કઈ જગ્યાએ આખા શરીરમાં છે એની સંપૂર્ણ માહિતી આપણને આ રિપોર્ટ દ્વારા મળી શકે. આ જે મશીન છે એના જે રિપોર્ટ છે, આપણે જે રેડિયો થેરાપી માટેનું મશીન જોયું, પછી પેટ સ્કેન જોયું, આ મા અમૃતમ કાર્ડ એટલે જે આયુષ્યમાન કાર્ડ છે, પીએમવાય જે યોજના હેઠળ છે, એ દર્દીઓને પણ આ મશીનથી દર્દીઓને પણ ગુજરાત ગવર્મેન્ટ અને આપણા માનનીય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ આયુષ્માન યોજનાની અંદર આ પેટ સીટી સ્કેનનો રિપોર્ટ એકદમ free. એમાં આ જ મશીનોનો ઉપયોગ થશે. આ જ મશીન 1998-99 ની વાત છે. બોન મેરો એટલે ખૂબ જ એક ગંભીર બીમારી કહેવાતી હતી, અને તેના માટે બેંગ્લોર એટલે કે મદ્રાસની સીએનસી ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ છે, તેમજ બોમ્બે અને દિલ્હી જેવી મોટી હોસ્પિટલોમાં જવું પડતું હતું. પરંતુ આજે 2024 એટલે કે પંચમહાલની પંચધરા ઉપર આરોગ્યમ હોસ્પિટલમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, જે એક સમયમાં સાંભળીએ એટલે દર્દી અને તેના સગાઓના હાંજા ગગડી જતા હતા, પગ ધ્રુજવા માંડે. એની જે સારવાર હતી એ સારવાર ખૂબ જ કઠિન અને ખૂબ જ મોંઘીદાટ હતી, પરંતુ આજે એ તમામ સીમાડાઓ દૂર થયા અને એ જે તમામ તકલીફો થઈ એ દૂર થઈ, અને આજે પંચમહાલની પંચધરા ઉપર ગોધરા ઓરવાડાની અંદર દાહોદ હાઈવે ઉપર આજે ઇમારત બની છે, જે હોસ્પિટલ બન્યું છે, જેનું નામ જ આરોગ્યમ છે. એટલે એ હોસ્પિટલમાં આ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની પણ એ ખૂબ જ અલાયદી અને અનોખી સારવાર માટેની સુવિધાઓ છે. તો તેના વિશે પણ આપણે ડોક્ટર રક્ષિત શાહ જોડે વાત કરીશું. સાહેબ, બોન મેરો ડિસ્ટર્બ થાય ત્યારે એની ડિસ્ટર્બન્સની સાથે સાથે દર્દીના જે સગા છે, દર્દી છે, તેનો પરિવાર છે, તમામ ડિસ્ટર્બ થઈ જતા હતા.
અને મેં કીધું કે વેલ્લુર, દિલ્હી અને મોટી હોસ્પિટલોમાં બોન મેરો એટલે આમ ખૂબ અલગ વાત હતી. એ બોન મેરો આજે ગોધરાની ધરતી ઉપર, પંચમહાલની ધરતી ઉપર આપ લઈને આવ્યા છો. શું કહેશો એના વિશે ખાસ તો? શું કહું તમને તો સમગ્ર ગુજરાત માટે અને આપણા સૌ માટે આ એક ખૂબ જ સારો દિવસ કહેવાય જ્યારે આપણે આ આવી ફેસિલિટી છે ગ્રાસ રૂટ પર ટ્રાઇબલ એરિયામાં આપણે લઈને આવી રહ્યા છે. કારણ કે મોટી સિટીમાં પણ એટલી બધી હોસ્પિટલો હતી જે આ ફેસિલિટી પૂરી પાડે છે. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જે છે એ ઘણા અલગ અલગ પ્રકારના હોય છે. અમુક બીમારી જેમ બધાને કદાચ નામ સાંભળ્યું સિકલ સેલ એનિમિયા જે ઘણું કોમન છે આપણા વિસ્તારમાં પણ, તો એમાં પણ જ્યારે જરૂર પડતી હોય છે તો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટથી જે દર્દીઓને વારંવાર લોહી ચડાવવાની જે જરૂર હોય છે એમાંથી બહાર આવી શકે છે. ત્યાંથી લઈ અને લ્યુકેમિયા, લિમ્ફોમા કે જે લ્યુકેમિયા જે એડવાન્સ જે કેન્સર કહેવાય લોહીની બીમારી એમાં પણ દર્દીના સગા અને રિલેટિવ અથવા તો ડોનર જે બીજા આપણે સુટેબલ હોય એમની પાસેથી બોન મેરો લઈ અને એમને ટ્રાન્સપ્લાન્ટ કરતા હોય છે. આમાં મુખ્ય એ હોય છે કે જ્યારે એકમાંથી બીજા પેશન્ટમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરીએ ત્યારે જે દર્દી છે એની ઇમ્યુનિટીને અમે ઇન્જેક્શન આપીને ડાઉન કરતા હોઈએ છીએ. એટલે એ દર્દીને ઇન્ફેક્શન ના લાગવું જોઈએ અને એ ક્રિટિકલ ટાઈમ જ્યાં સુધી એનું શરીર એ મેરો એક્સેપ્ટ ના કરે ત્યાં સુધી બહુ જ અગત્યનું હોય છે. એના માટે આપણે એક અલગ ફેસિલિટી ઊભી કરી છે. એવું નથી કે અલગ જે જનરલ આઈસીયુ છે એમાં પેશન્ટને રાખવાના છે, આપણે અલગ ફેસિલિટી ઊભી કરી એ આઈસીયુ રૂમ પણ આપણે જોઈએ જેમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓને રાખવાના છે. જો બોન મેરો પેશન્ટને જ્યારે આપણે બોન મેરો ટ્રાન્સફર કરતા હોઈએ છીએ એના પછી એને આઇસોલેશન રાખવું જરૂરી છે. તો આ તમે જોઈ શકો છો પહેલો દરવાજો છે એક, પછી આ સેકન્ડ એન્ટ્રી અને એના પછી દર્દીને આ રૂમમાં અહીંયા રાખવામાં આવે છે. હવે દર્દી અહીંયા લાંબો સમય રહેતું હોય છે, એવું નહીં કે 1 કે 2 દિવસ, ઘણા વખત 7 દિવસથી લઈ 15 દિવસ, મહિનો, 1.5 મહિનો પણ રહેવામાં આવતું હોય છે અને રૂમમાંથી બહાર નીકળવાની મંજૂરી હોતી નથી. તેવા સમયે 2 મુખ્ય પ્રશ્નો હોય છે. એક તો એમને ઇન્ફેક્શન ના થવું જોઈએ, એના માટે આપણે તમે જોશો તો એક સિસ્ટમ લગાવેલી છે, એને HEPA ફિલ્ટર કહેવાય. HEPA filter. અને એર ફ્રેશ એર અહીંથી આવશે અને અહીંયાથી નીચેથી પાછી બહાર થશે. એનું આખું એક મશીન પાછળ લગાવેલું છે કે જે એર ફિલ્ટર કરીને મોકલશે એટલે એરબોર્ન કોઈ પણ ઇન્ફેક્શન દર્દીને ના થાય. દર્શકોને કહીશ કે HEPA ફિલ્ટર જે છે એ કદાચ પંચમહાલ, દાહોદ અને મહીસાગર 3 જિલ્લાઓની હોસ્પિટલોમાં પહેલું હોસ્પિટલ હશે કે જ્યાં આ પ્રકારની સગવડ છે. તેમની ઓટીમાં પણ ઓપરેશન થિયેટર છે, ત્યાં પણ આ સુવિધા છે. ઓપરેશન થિયેટરમાં જ્યારે જઈશું ત્યારે આના વિશે વિસ્તૃત વાત કરીશું. હવે મુખ્ય વાત કે પંચમહાલ, દાહોદ અને મહીસાગર નંબર ઓફ પેશન્ટ ગુજરાતમાં આપણે જોઈએ તો સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયાના જે દર્દી છે એ દાહોદ જિલ્લાના ગરબારા, ગાંગરડી, સંજેલી, ઝાલોદ, પછી ધાનપુર, દેવગઢ બારિયા, આ બધા વિસ્તારોમાં આના દર્દીઓ ખૂબ છે. નંબર ઓફ પેશન્ટમાં ગુજરાતમાં જોવા જઈએ તો કદાચ આ અખંડ પંચમહાલ છે એમાં દર્દીઓ છે. એ દર્દીઓ માટે આ જે સુવિધા છે બોન મેરોની એ કેટલી ફાયદારૂપ થશે? સૌ પ્રથમ હું સાચી વાત કહું તો એ લોકોને ખરેખર ફાયદારૂપ થશે. એમને લોહીનું જે ટ્રાન્સફર કરવાના છે, બોટલ ચડાવવાના છે, એનાથી એમને મુક્તિ મળશે અને પ્લસ આ જે ટ્રીટમેન્ટ માટે એમને જે દૂર જવું પડે છે એ દૂર પણ નહીં જવું પડે. અને ત્રીજી વસ્તુ કે આમાં આયુષ્માન યોજના અંતર્ગત જે પણ વસ્તુ અમે કરી શકીએ સરકારશ્રીની મદદથી એ કરીને દર્દીઓને એ વસ્તુમાં ખર્ચો ના થાય એ જોવાની પણ તકેદારી અમે રાખીએ. એટલે કે આયુષ્યમાન યોજના હેઠળ આ સુવિધા પણ જે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની સુવિધા છે એ પણ થશે. એ પણ થશે. સાથે તમે જુઓ તો દર્દીને જ્યારે અહીંયા લાંબો સમય રહેવું પડતું હોય તો તમે એમનું વ્યૂ જોઈ શકો કે આજે એ રૂમમાં બેઠું હોય તો કંટાળે નહીં, ગ્રીનરી છે, લેક આપણો દેખાય છે. એટલે દર્દીને મેન્ટલી જે સાયકોલોજીકલ જે ડિસ્ટર્બન્સ થતા હોય છે એ આ રૂમમાં રહેશે તો નહીં થાય, એનું પણ અમે ધ્યાન રાખ્યું છે. ગુજરાતમાં મોડ્યુલર ઓપરેશન થિયેટરની સિસ્ટમો છે, પરંતુ જ્યાં મેગા સિટી કોર્પોરેશન જે સિટી છે ત્યાં સુવિધાઓ છે. ત્યારે પંચમહાલ, દાહોદ અને મહીસાગર અખંડ પંચમહાલની આપણે વાત કરીએ તો 3 જિલ્લામાં પહેલું જ મોડ્યુલર ઓપરેશન થિયેટર છે. મોડ્યુલર ઓપરેશન થિયેટર શું છે અને એની સવલતો શું છે અને દર્દીને એનો ફાયદો શું છે, ડોક્ટર રક્ષિત કહેશે. હું પોતે જે કેન્સર સર્જન છું એટલે આજે તમે મોડ્યુલર ઓપરેશન થિયેટર જોવો છો એ રૂટીન કરતા તમે જોશો તો આખું અલગ જ પેટર્ન છે. જેમ કે અહીંયા ટાઈમ ઓફ ક્લોક, ટાઈમ લેપ્સ એટલે રૂટીન ટાઈમ બતાવશે અને પેશન્ટની સર્જરી ચાલુ કરીએ એટલે અહીંયા ટાઈમર ચાલુ થઈ જાય. એટલે પેશન્ટની સર્જરીમાં એનેસ્થેસિયાનો કેટલો ટાઈમ થયો, સર્જરીનો કેટલો ટાઈમ થયો બતાવશે. આટલા એરિયામાં કેટલું ટેમ્પરેચર છે, લાઇટ કઈ ચાલુ રાખવી, હ્યુમિડિટી કેટલી છે, એ બધું જ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. હવે આ તમે ઉપર જોઈ શકો છો કે આ HEPA ફિલ્ટર છે જે મેં આપણે નીચે બોન મેરોમાં બતાવ્યું એનું મોટું વર્ઝન છે. હા, બોન મેરો પેશન્ટમાં પણ આનો ઉપયોગ. એટલે આ ઉપરથી જ એર આવે છે, એસી ની આખી સિસ્ટમ છે કે જે એર ત્યાંથી પેશન્ટ ઉપર ફ્લો થશે, જે આખી પ્યોરિફાઈડ એર હોય છે.
તો જેથી પેશન્ટને એરબોર્ન ઇન્ફેક્શન પણ ઓપરેશન થિયેટરમાં લાગવું જોઈએ નહીં, કારણ કે ઓપરેશનમાં પેશન્ટનું બોડી ઓપન હોય, એટલે જો એરમાં પણ ઇન્ફેક્શન હોય તો તરત પેશન્ટના બોડીમાં ઇન્ફેક્શન થઈ શકે. એને પ્રિવેન્ટ કરવા માટે રાખ્યું છે અને ત્યાંથી એનું એક્ઝિટ આપણે જોશું કે બધી એર આ બાજુથી બહાર નીકળી જાય. જનરલી કેન્સરના જે પેશન્ટ હોય એનું ઓપરેશન લાંબુ ચાલતું હોય છે, 2 કલાક 3 કલાક જેવું ઓપરેશન, ઘણા ઓપરેશન 8 કલાક સુધી પણ ચાલતા હોય છે. તો એના માટે એ જ ગાળામાં બીજું ઓપરેશન કરવું હોય તો એના માટે સુવિધા ખરી કે આપની પાસે કેટલા ઓપરેશન થિયેટર છે? મારો સીધો પ્રશ્ન એ. 3 ઓપરેશન થિયેટર છે આપણી પાસે, 2 મેજર ઓપરેશન થિયેટર છે અને 1 માઇનર ઓપરેશન થિયેટર છે. એટલે એક સાથે આપણે 3 સર્જરી પેરેલલ કરવી હોય તો અમે કરી શકીએ, એટલી ફેસિલિટી છે. બીજો એક પ્રશ્ન છે કે આ હોસ્પિટલ જે છે ફક્ત કેન્સર રિલેટેડ રોગો માટે છે કે કેન્સર વગરના બીજા બી જે રોગો છે એના માટે પણ કોઈ ભવિષ્યનો પ્લાન છે તમારી પાસે? પ્રશ્ન બરાબર છે. નામ જ છે આરોગ્ય કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. એટલે કેન્સર તો છે જ, પણ સાથે day 1 થી અમે યુરોલોજીની સર્વિસ પણ ચાલુ કરીશું, એટલે કે કિડનીના, પથરીના, મૂત્રાશયને રિલેટેડ જે પણ દર્દીઓ છે એની ટ્રીટમેન્ટ પણ ચાલુ થશે. આગળ જતા અમે કેથલેબ અને હૃદયની જે પણ તકલીફો છે, એન્જિયોગ્રાફી, પ્લાસ્ટિક હાર્ટની સર્જરી, એનો પણ પ્લાન કરવાનો છે, ઓર્થોપેડિક, ટ્રોમા, એ બધી જ વસ્તુઓ આપણે આવતા સમયમાં અહીંયા ચાલુ કરવાની. હવે પ્રધાનમંત્રી જે યોજના છે, PMY જે યોજના જેને કહેવાય, એ યોજના પહેલા દિવસથી જ આ હોસ્પિટલમાં કાર્યરત રહેશે કે હજુ એનો પ્રોસેસ ચાલુ છે કે કયા પ્રમાણે છે? પ્રોસેસ ચાલુ છે, અમારું એપ્રુવલ આવી ગયું છે. એટલે જે દિવસે અમને યુઝર આઈડી ને પાસવર્ડ જો મળી જાય, ઓથોરિટી મળી જાય, એટલે અમે દર્દીને તરત એનરોલ કરીશું અને કદાચ 2 કે 4 દિવસ મેક્સિમમ લાગી શકે. એટલે આવતીકાલે તો ઓપનિંગ છે, એટલે 6 તારીખે ઓપનિંગ છે, તો 10 અથવા 15 તારીખ સુધીમાં બધું ચાલુ થઈ જશે. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે શરૂઆતથી જ આ PMY છે, જે જનરલી બીજી હોસ્પિટલોમાં હોતું નથી. હોસ્પિટલ બન્યા પછી 1 વર્ષનું એક્સપિરિયન્સ સર્ટિફિકેટ્સ ને બધું જોતા હોય છે, NABH, NABN અલગ અલગ સર્ટિફિકેટો જોયા પછીનું તો 2 ફર્સ્ટથી જે આ હોસ્પિટલમાં એ વસ્તુ છે ઓફિશિયલી, અને એ રીતે આપણે કરીશું. જે આજુબાજુના દર્દીઓને ટ્રાઇબલ એરિયા વિસ્તારમાં હજી અમે હોસ્પિટલ ચાલુ નથી કર્યું, તેમ છતાં એટલા બધા દર્દી આવી રહ્યા છે કે જેમની પાસે ફાઇનાન્શિયલ કન્ડિશન નથી, પણ અમારી પાસે યોજના નથી, એટલે અમે એમને ના પાડવું પડે છે. તો જે ચાલુ થશે એનાથી બધા દર્દીઓ આજુબાજુ કેટર થવાનું ચાલુ થઈ જશે. ડોક્ટર અક્ષિત, આ જનરલ વોર્ડ છે, આપણે જનરલી જોતા હોઈએ છીએ તો કેન્સર હોસ્પિટલ જેટલી પણ છે ત્યાં કન્જેસ્ટેડ એરિયા ને વધારે જોવા મળતું હોય છે, ત્યારે આ જનરલ વોર્ડનો એરિયા છે તમારો? જનરલ વોર્ડ છે, એટલે તમે જોશો તો હવા ઉજાસ અને ચોખ્ખાઈ અને 2 પેશન્ટ વચ્ચેનો ડિસ્ટન્સ. આ કાલે ઇનોગ્રેશન છે આવતીકાલે, એટલે આ 2 બેડ ભેગા છે, આ 2 બેડ અહીંયા આવશે, અહીંયા સામેની બાજુ આવી જશે, એટલે એક દર્દીની સાથે શાંતિથી એના રિલેટિવ પણ બેસી શકે અને લાગે ના કે આ જનરલ વોર્ડ છે. એટલું સ્પેશિયસ અને ખુલ્લું, અને દર્દીઓને પણ બેઠા હોય તો એમને કન્જેશન ના ફીલ થાય એવો આપણો એક પ્રયત્ન થયેલો છે. અને હવે આપણી પાસે 5 જનરલ વોર્ડના રૂમ છે. બીજો એક પ્રશ્ન મારો એ છે કે દર્દીને જ્યારે કેન્સર થતું હોય ત્યારે સાથે જે આવનાર લોકો હોય છે સૌથી વધુ હેરાન એ લોકો થતા હોય છે, મતલબ જે એમના સગાવાલા છે, જે રિલેટિવ છે, એમને ક્યાંક ને ક્યાંક ઓટલાઓનો સહારો લેવો પડતો હોય છે, નીચે કેન્ટીનની આસપાસ સૂવું પડતું હોય છે, ઝાડ શોધવું પડતું હોય છે છાંયડા માટે. ત્યારે એ દર્દીના સગાઓ માટે આ નવી બનેલી આધુનિક હોસ્પિટલમાં શું સુવિધા છે? આપણી પાસે 2nd ફ્લોર અને ઉપરનો જે માળ છે એ આખો માળ અમે અત્યારે દર્દીઓના રિલેટિવ્સ જે છે એમના માટે આપણે એને રાખેલો છે આખો. ત્યાં જ એમને રહેવાની પણ સુવિધા મળશે, બાકી બધી બાથરૂમની બધી ફેસિલિટી પણ મળશે, અને કેન્ટીન પણ આપણે રાખેલી છે જ્યાં એમને ખાવા પીવાની પણ વ્યવસ્થા. મતલબ દર્દીઓના સગાઓ માટે પણ એક અલાયદા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આપણે અહીંયા કુલ આખી હોસ્પિટલમાં કેટલા બેડની હોસ્પિટલ આ કહી શકાશે? 150 બેડ. 150 બેડની હોસ્પિટલ છે આવું. ઓકે, આ હતું ગોધરા દાહોદ હાઈવે ઉપર આવેલ ઓરવાડ ગામનું આરોગ્યમય હોસ્પિટલ, જેને આપણે વિસ્તારપૂર્વક જોયું, જેમાં પેટ સ્કેન છે, રેડિયેશન માટેની જે સુવિધાઓ છે, તેમજ દર્દીઓના સગાઓને રહેવા માટેની સુવિધાઓ છે. સૌથી મોટું જે સુવિધા કહી શકાય તે છે બોન મેરો. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટેની સુવિધા છે. કદાચ મધ્ય ગુજરાતમાં કહી શકીએ તો મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આ સુવિધા નથી, ત્યારે ગોધરામાં આ સુવિધા ઉપલબ્ધ થઈ છે. અને તમામ સુવિધાઓ જે છે એ મા કાર્ડ અંતર્ગત, જે આયુષ્યમાન કાર્ડ છે, PMY જે યોજના છે દેશના પ્રધાન સેવકની, તે યોજના હેઠળ થશે. આ હોસ્પિટલ જે છે એ ખૂબ જ મોટી છે, અને મારો પ્રશ્ન જે ડોક્ટર છે, જે માલિક છે, ચેરમેન છે, એમને એ જ હતો કે આટલી મોટી હોસ્પિટલ છે તેને જોઈને દર્દીઓના સગા કેવી રીતે દર્દીને લઈને અહીંયા આવી શકશે, કારણ કે આ લક્ઝુરિયસ એક આખું એટમોસ્ફિયર ઊભું થયેલું છે, લક્ઝુરિયસ આખી એક હોસ્પિટલ છે. તો તેઓએ કહ્યું કે આ તમામ જે સુવિધાઓ છે, આ તમામ જે સગવડો છે એ આરોગ્યની જે યોજના છે, પ્રધાનમંત્રી આરોગ્ય યોજના, એ યોજના અંતર્ગત, આયુષ્યમાન યોજના અંતર્ગત આ તમામ સુવિધાઓ આપવાની છે. અને આ હોસ્પિટલ જે છે એ 2 ફર્સ્ટથી જ
આ યોજનાના અંતર્ગત કામ કરશે. રાજ્યના મુખ્ય પ્રધાન આવતીકાલે આ હોસ્પિટલના ઇનોગ્રેશન માટે આવી રહ્યા છે, ત્યારે તમામ દર્શકોએ અને જે દર્દીઓ અહીંયા સારવાર કરવા માંગતા હોય અથવા જેઓને અસમંજસતા હોય તેઓને પણ આ હોસ્પિટલ તરફથી આમંત્રણ છે, અને આ હોસ્પિટલમાં આવી અને એક વખત અવશ્ય વિઝિટ કરવી જોઈએ, મુલાકાત કરવી જોઈએ, અને હોસ્પિટલની શું સેવાઓ છે અને કયા પ્રકારના મશીનોથી સુસજ્જ છે એ તમામ વસ્તુ ઉપર ખાતરી કરવી જોઈએ. કેમેરામેન મનોજ મારવાડી સાથે એડિટર ઇન ચીફ ઇસ્માઇલ જબા, ગ્લોબલ એક્સપ્રેસ, ગોધરા.